ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારનો. કાલે અર્પિત છે ને બહુ 2 વાગ્યા હતા, રાત્રે બહુ લેટ થઈ ગયું હતું. અર્પિત, કેયુરભાઈ ને રોહનભાઈ ત્રણેય ક્રિકેટ રમવા ગયા હતા. અને અત્યારે છે ને હવે અમે લોકો જઈશું ઘરે જઈને પછી થોડું ઘણું કામ બતાવીશું. કંઈ નહીં, ચલો જઈએ, લેટ્સ ગો. બેન જો સીમો, ઓય સારું છે તને હવે? અને એને અહીંયા બહુ જ સોજો આવી ગયો છે. કંઈ નહીં, ચલો જોઈએ. બાય બાય સીમુ. બહુ ભરૂંમાં છે બધા. કંઈ નહીં, ચલો. ગાઈઝ, અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ઘરે. કંઈ નહીં, ચલો ફટાફટ ઘરે પહોંચીએ. ગાઈઝ, મોર્નિંગમાં જ અહીંયા ટ્રેન આવી ગઈ. ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 12 અને 8. રેડી થઈ ડાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ. ઘરનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે. અને અત્યારે અમે લોકો જઈએ છીએ દહેગામ. અને થોડું ફ્રૂટ ને એવું લાવવાનું હતું, બહુ દિવસથી દહેગામ નતા ગયા. આજે ફ્રૂટ ને એવું લઈ આવીશું. અને પછી જે ગિફ્ટ આવવાની હતી, મેં એમને એવું કીધું હતું કે 3 વાગે આવજો, કેમ કે અમારે દહેગામ જવાનું થયું. બુકે તો મતલબ જે ગિફ્ટ રેડી કરી છે ને એ એટલું જોરદાર છે ને. એમને મને કાલે રાત્રે 1 વાગે ફોટો મોકલ્યો હતો, મને બહુ જ ગમ્યું. હવે જોઈએ અર્પિતના એક્સપ્રેશન કેવા આવે છે, કેવા નહીં. હજી ઘરે કોઈને બતાવ્યું જ નથી, એટલે ઘરે બધાના એક્સપ્રેશન કેવા છે. કંઈ નહીં, બ્લોગમાં બન્યા રહેજો. આગળ તમારી સાથે બધું શેર કરીશ. બ્લોગ એન્ડ સુધી જોજો તો મિસ ના કરતા, બહુ જ મજા આવવાની છે. લેટ્સ ગો. અત્યારે અમે લોકો આવી ગયા છે પેટ્રોલ પંપ. ગાડીને ભૂખ લાગી છે ને, તો એને પહેલા પેટ પૂજા કરાવડાવીએ ગાડીની, પછી અમે લોકો નીકળીએ. મમ્મી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે મમ્મીની છે ને, મતલબ 2-3 દિવસથી મમ્મીની તબિયત નથી સારી. આજે મમ્મીને થોડું સારું લાગે છે નહીં? એ તો એમને શરદી બહુ થઈ ગઈ હતી. અને આજે અર્પિત માટે ગિફ્ટ સરપ્રાઈઝ પ્લાન એવો કર્યો છે, જોડે તમારા માટે પણ સરપ્રાઈઝ થઈ ગઈ. કેમ કે મેં તમને બતાવ્યું નહીં, પપ્પાને પણ નહીં બતાવ્યું, કોઈને નહીં બતાવ્યું. ખાલી કાબરી દીદીને ખબર છે ને, માનસાબીને જ બતાવ્યું. બાકી બધા માટે સરપ્રાઈઝ છે. હા, અને એ છોકરી એટલું બહુ જોરદાર કર્યું છે પાછું. યસ, આજે વેલેન્ટાઇન ડે છે. ગાઈસ, તમે લોકોએ શું પ્લાન કર્યું છે તમારા હસબન્ડ માટે કે તમારા ફિયોન્સ માટે? મને કમેન્ટ કરજો. તમને મારું ગિફ્ટ કેવું લાગ્યું, નહીં મમ્મી? ચલો હવે જઈશું દહેગામ. હા ગાઈસ, અત્યારે સરસ મજાની વેલેન્ટાઇન ડે ની કેક લઈ લીધી છે. અને અહીંયા બહુ જ સારું એવા ગિફ્ટ ને એવું છે. કંઈ નહીં, ચલો. અહીંયા સરસ મજાની બધી ગિફ્ટ, ચોકલેટ્સ એન્ડ કેક છે. કોઈને પણ વિઝિટ કરવી હોય એ ફટાફટ અહીંયા મોન્જીનીસમાં આવી જજો. દહેગામમાં જ છે. ગાઈઝ, એમને મને મસ્ત ચોકલેટ આપી દીધી અને સરસ મજાની એવી મસ્ત કેન્ડલ પણ આપી છે, જે ઘરે જઈને તમારી લોકો સાથે શેર કરું. અને અંકલનો નેચર બહુ સારો હતો. એમને બહુ મસ્ત એવી સરપ્રાઈઝ, મતલબ ચોકલેટ ને એવું આપ્યું. મને બહુ સારું લાગ્યું. અને અત્યારે અમે લોકો જઈએ છીએ ઘરે. બસ મારું ગિફ્ટ રસ્તામાં છે. ટૂંક સમયમાં મારું ગિફ્ટ આવી જશે મારા જોડે. અને આપણે પછી અર્પિત આવે એટલે પછી સેલિબ્રેટ કરીએ. કંઈ નહીં, ચલો ઘરે પહોંચે ત્યાં સુધી. જુઓ કેટલી બધી ગાય માતાઓ આવી ગઈ છે. બહુ જ બધી ગાય છે. જુઓ. ગાઈસ, અમે લોકો ઘરે આવી ગયા છે. અહીંયા શક્કરિયા પછી મોસંબી ને એવું બધું લાયા છે. હવે જમવાનું બાકી છે, હવે જમીશું. નહીં મમ્મી? આજે બહુ લેટ થઈ ગયું, 3 વાગી ગયા છે ને. કંઈ નહીં, ચલો જમી લઈએ હવે. ગાઈઝ, અહીંયા મસ્ત મજાનું અમારું ગિફ્ટ આવી ગયું છે. લેટ્સ ગો. ગાઈઝ, અહીંયા સરસ મજાનું મારું ગિફ્ટ રેડી છે. અને આમાં મસ્ત લેટર છે, બટ અત્યારે હું નહીં ખોલું, અર્પિત જાતે જ ખોલશે. અને અર્પિત નહીં વાંચે તો પછી હું તમને વાંચીને બતાવીશ કે શું છે. અને બધા ફોટો, આ હાથ છે ને, જ્યારે અર્પિત અમે મને ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા ને ત્યાંનો પિક છે. લેટ્સ ગો. અર્પિત આવે એટલે આપણે અર્પિતના રિએક્શન જોઈશું. કંઈ નહીં. ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 અને 22, 10:15 જેવું કહી શકાય. અને
જમી કરીને ફ્રી થઈ ગયા હતા, બટ હજી ગિફ્ટ આપ્યું નથી કેમ કે થોડું છે ને લેટ થઈ ગયું હતું, કેમ કે સૂઈ ગઈ હતી, પછી જમવાનું બનાવ્યું ને બધું કામ ને એવું બતાવ્યું, એટલે બહુ લેટ થઈ ગયું હતું અને અત્યારે હિચકી ચાલુ થઈ ગઈ છે. સો અત્યારે અર્પિત આવશે, પછી આપણે એમને ગિફ્ટ આપીશું, પછી કેક ને એવું કટ કરીશું. અને અર્પિત સાથે થઈ ગયો છે પ્રેન્ક જોરદાર વાળો, કેમ કે અમે અર્પિતને એવું કીધું છે, મારા મામાજીની છોકરી એટલે કે મારા નણંદ આવવાના હતા, અમે એવું કીધું છે, અર્પિત ફ્રીજમાં કેક જોઈ ગયા હતા, એટલે પછી અમને એવું પૂછ્યું કે કેક કોની છે એમ, તો મેં કીધું દીદીની લોકો આવે છે ને એમની કેક છે એમ. તો પછી એમની સાથે મેં વિડીયો કોલમાં વાત કરાઈ, તો કે સાચું તું આવવાની છે એમ, તો કે હા હું આવવાની છું. એટલે એ રીતે અર્પિત સાથે થઈ ગયા છે પ્રેન્ક. અર્પિતને એવું છે કે હું એ લોકો આવશે આમ તેમ, બટ એ લોકો નથી આવવાના, એ લોકો એમના ઘરે સેલિબ્રેટ કરવાના છે અને અમે લોકો અહીંયા સેલિબ્રેટ કરવાના છે. સો કંઈ નહીં, અર્પિત સાથે જે પણ કરીશ ગિફ્ટને હું આપીશ, કાર્ડ વાંચીશ. સો હજી સુધી મેં પણ કશું જ નથી વાંચ્યું, કોઈ જોયું પણ નથી. સો કંઈ નહીં, ચલો અર્પિત આવે એટલે મળીએ એમની સાથે. લેટ્સ ગો ગાઈઝ, અમે લોકો તો જમી લીધું, બટ હવે કુકુલિયાને ખવડાવવા જઈશું. સો કંઈ નહીં, ચાલો. તો ગાઈઝ અહીંયા જો કુકુલિયા જો અમારા બે અહીંયા છે ને બે કાળા કાળા કુકુ છે, એક ધોળું છે અને એક જાડું છે. આ જાડું હમણાં બધાને બહુ ગમે છે, બહુ જ નાનું અને ક્યુટ ક્યુટ ડોગી છે. ઓય આ જલ્દી. કેવી વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરીને આવ્યા છો તમે? હા. આશા કાકી શોક થઈ ગયા. હે ને સારી કરી મેલું કાકા જોડે. બોલો. મેં કીધું આપણા આશા કાકીને પૂછે એમને વેલેન્ટાઇન ડે કેવું રહ્યું. અમે તો હવે સેલિબ્રેટ કરીશું. બહુ લેટ લતીફ છે અમે. લાસ્ટ. સો ગાઈઝ, અમે હવે લોકો કેક કટ કરીશું, બટ અર્પિત આવ્યા હતા ને તો અમને બહુ થાક ને બહુ ઊંઘ જ આવી હતી, તો ફટાફટ અમે લોકોએ કેક કટ કરી લીધી. સો અર્પિત, કેવું લાગશે તમને? લો લો તો ખરી, પણ એમ આગળ તો જુઓ તમે. અમે ક્યાં કરાવડાવીશ તમને ખબર છે? હા, અને લો આ ખોલો. એમાં જે લખ્યું છે એમ થોડું વાંચજો. મેં ખોલ્યું નહીં, મેં જોયું નહીં શું લખેલું છે શું નહીં, બટ જે પણ લખેલું છે બહુ મસ્ત લખ્યું છે.